શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી કૃષ્ણ અર્પણ ચેનલમાં ગુસાઈજીની સેવકની રૂપ મંજરી વિશેનો સત્સંગ કરીશું. જો આપ આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવની સાથે શેર કરજો. રૂપમંજરી ગ્વાલિયરના કોઈ ક્ષત્રિય રાજાની કુંવરી હતી. માતા પિતા અને પુત્રી શ્રી ગુસાઈજીના સેવક હતા. પુત્રીમાં તો ભગવત ભાવ પહેલેથી જ પ્રગટ થયેલો હતો. શ્રીનાથજીના સ્વરૂપમાં તેને ખૂબ આસક્તિ હતી. તે અત્યંત રૂપવાળી હતી. એ કુંવરીને કોઈ નાના રાજા સાથે પરણાવી, પરંતુ તે રાજા દિલ્હીના બાદશાહનો આજ્ઞાકારી બનીને એની તૈનાતમાં જ રહેતો હતો. એટલે રૂપમંજરીને લગ્ન પછી ત્યાં જવું પડ્યું. હવે બાદશાહની નજર રૂપમંજરી પર પડી. એના રૂપથી તે ખૂબ મુગ્ધ થઈ ગયો હતો. બાદશાહે રાજાને કીધું કે આ અમૂલ્ય રત્ન તારાથી નહીં સચવાય, તું મને સોંપી દે. હવે બાદશાહે રૂપમંજરીને એક સુંદર મહેલ બનાવીને એમાં એને રાખી. એની ઈચ્છા તો પોતાની બેગમ બનાવવાની હતી, પણ વૈષ્ણવ ધર્મના સંસ્કારવાળી રૂપમંજરીએ બાદશાહને સ્પષ્ટ કહી દીધું કે તમે મને જો સ્પર્શ કરશો તો હું ઝેર ખાઈને પ્રાણ ત્યાગ કરીશ. હું મરી જઈશ પછી તમે મને જોઈ પણ શકશો નહીં. માટે નક્કી કરો કે તમારે શું કરવું છે. મને જીવતી જોવા ઈચ્છતા હો તો મને સ્પર્શ કરશો નહીં. બાદશાહ કહે કે તારું દિલ દુભાય ને એવું નહીં કરું. માત્ર દિવસમાં એક વખત તારા મહેલમાં આવીશ, તારી સાથે થોડી વાર વાર્તા વિનોદ કરીશ અને તારું મોં જોઈને સંતોષ પામી જતો રહીશ. તો હવે રૂપમંજરીએ એની સંમતિ આપી. હવે પ્રભુ જેના પર કૃપા વિચારે છે ને એને કોઈ પણ પ્રકારે લૌકિક સુખથી દૂર કરી દે છે. હવે રૂપમંજરીને પણ આવું જ થયું. એને સંસાર સુખ ભોગવવાનું રહ્યું નહીં. રૂપમંજરીની એક સખી હતી, એનું નામ ઇન્દુમતી હતું. એ કોઈ સાધારણ સખી ન હતી, પરંતુ ભગવત કૃપાપાત્ર હતી. તો એ જાણતી હતી કે પ્રભુની પ્રાપ્તિ એ જ સાચું સુખ છે અને એ જ જીવનની ધન્યતા છે. તેથી તેણે રૂપમંજરી માટે સાચા સુખનો માર્ગ શોધવા માંડ્યો. આમ લૌકિક સુખ કરતાં ભક્તિનું સુખ વધારે ચડિયાતું છે. હવે ઇન્દુમતી કોઈને કોઈ બહાનું કરી અને રૂપમંજરીને વારંવાર નિકુંજ નાયક શ્રીનાથજીના દર્શને લાવતી. તો એને પણ ગોવર્ધનધરનો અલૌકિક અનુભવ થવા લાગ્યો. હવે એક દિવસ નંદદાસજીને શ્રીનાથજી સન્મુખ કીર્તન કરતા સાંભળ્યા. આવા ઉચ્ચ કોટીના ભગવદીયના સંગથી રૂપમંજરીને ઘણી રુચિ ઉત્પન્ન થઈ. રાસ પંચાધ્યાયી જેવા રસ ગ્રંથોનું એમની પાસે શ્રવણ કરવા લાગી. નંદદાસજીએ રચેલા રસમય પદોએ સાંભળતી. એમાં ભગવત ભાવને એનાથી ખૂબ પોષણ મળતું. નંદદાસજી પાસેથી એ પદોને ગાતા પણ શીખી અને બીન વગાડતા શીખી. નંદદાસજીને પણ એથી લાભ થયો. એ રસિક ભક્ત કવિને પોતાના કાવ્યોની રચના માટે અલૌકિક પ્રેરણા મૂર્તિ મળી ગઈ. બહારના લોકોને તો એમ જ થતું કે આ બે જણ વચ્ચે સ્નેહ બંધાઈ ગયો છે, પણ એ સ્નેહ લૌકિક નહીં અલૌકિક પ્રકારનો હતો. કૃપાપાત્ર જીવો જ આવા જ સમજી શકે. નંદદાસજીએ પણ ઘણા જ રસાત્મક લીલાના ગ્રંથો રચી અને રૂપમંજરીને સંભળાવ્યા. આમ નંદદાસજીના સંગથી રૂપમંજરીને શ્રીનાથજીમાં ખૂબ પ્રેમ વધ્યો. હવે એ શ્રીનાથજી વિના રહી પણ શકતી ન હતી. શ્રીનાથજી પણ એના ઉપર એટલા પ્રસન્ન હતા કે જ્યારે તેનો વિરહતાપ વધી જાય ત્યારે તેના મહેલમાં પધારી તેને દર્શન આપતા. ક્યારેક શ્રીનાથજી તેના મહેલમાં પધારતા. આખી રાત તેની સાથે
ચોપટ ખેલતા. આમ નંદાસજીના સંગથી શ્રીનાથજીએ રૂપમંજરી પર ઘણી કૃપા કરી. તો જ્યારે શ્રીનાથજી બાવા ન પધારે ને ત્યારે રૂપમંજરી વિરહથી આકુળ વ્યાકુળ બની જતા. હવે નવાઈની વાત આપણને એમ લાગે કે બંનેની લીલા પ્રાપ્તિ એક જ પ્રકારે થઈ, તો કેવી રીતે આ લીલા પ્રાપ્તિ બંનેની સાથે કેવી રીતે થાય? તો આપણે એ પ્રસંગ એનો જાણીએ. હવે એકવાર અકબર બાદશાહ પોતાના રાજકાજ અંગે પ્રવાસે નીકળ્યા હતા. તો ગોવર્ધન ગામે માનસી ગંગા ઉપર મુકામ હતો. રૂપમંજરી પ્રવાસમાં સાથે હતી. તેની સખી ઇન્દુમતી પણ એની સાથે હતી. અને બાદશાહ સાથે બિરબલ તો હોય જ. તો બિરબલને ઈચ્છા થઈ કે અહીંયા આવ્યો છું વ્રજમાં, તો ગોવર્ધનધરના દર્શન કરી લઉં. ગિરિરાજજી ઉપર જઈને એને ગુસાઈજીને દંડવત કર્યા અને શ્રીજી બાવાના દર્શન કર્યા. બિરબલને જોતા નંદદાસજીને ખબર પડી કે બાદશાહનો મુકામ નજીકમાં છે, તો સાથે રૂપમંજરી પણ હશે. એમ ધારીને ભગવત સ્મરણ કરવા નંદદાસજી માનસી ગંગા ઉપર જવા ઉપડ્યા. ત્યાં જ્યાં રૂપમંજરી હતી ત્યાં તેઓ આવી પહોંચ્યા. માનસી ગંગાનું સ્થાન ખૂબ રમણીય છે. હવે ત્યાં જ્યારે નંદદાસજી જાય છે તો ત્યાં ઓલી રૂપમંજરી એની સખી ઇન્દુમતીની સાથેથી ભેગા મળી અને એ લોકો સામગ્રી સિદ્ધ કરી અને ઠાકોરજી માટેનો ભોગ સાધ્યો હતો અને આરોગવા માટે ગોવર્ધનધરને વિનંતી કરી રહ્યા હતા. તો રૂપમંજરી શ્રીજી બાવાને પોતાના હાથે આરોગાવી રહી છે અને વનમાં મનોરમ દ્રશ્યની પ્રશંસા કરી રહી છે. શ્રીજી પણ એની સાથે ટેડી ચિતવનથી જોઈ રહ્યા છે. રૂપમંજરી પણ પ્રાણનાથને ઝૂકી ઝૂકીને નિરખી રહી છે. હવે દ્રષ્ટિ એકટક લાગી રહી છે. નેત્રની પલક પણ લાગતી નથી. અને રૂપમંજરી પણ ઠાકોરજીના કેશ જે પવનથી ઉડતા હતા તે શ્રીમુખ પરથી સવારી રહી છે. તો હવે ભોજન ગૃહમાં એમ કે આ વનરાજી એટલી બધી ગાઢ હતી કે જાણે પડદો ન લગાવ્યો હોય એવું લાગતું હતું. અને શ્રીજી અને રૂપમંજરી પણ કિલકિલાટ કરી અને હાસ્ય કરી રહ્યા હતા. હવે આ બધું નંદદાસજી બહાર કોઈ વૃક્ષની ઓટમાં રહીને ઓલા ઝાડ રંગ્રમાંથી આ બધી લીલા નિરખી રહ્યા હતા. હવે આ બધું જોતા એક નંદદાસજીના મુખમાંથી એક પદ લીલાનું સરી પડે છે કે ચિત્ર સરાહત ચિતવત મુરમુર ગોપી બહુત સયાની. એક ટક તક में झुकी बदन निहारत पलक न मारत अलक संहारत जान गई नंदरानी परि गए पर्दा ललित तिबारी कंचन थार जब आनी नंददास प्रभु भोजन घर में उर पर कर धर्यो सेन दई तब यह उतते मुस्कानी. હવે નંદદાસજી આ કીર્તન ગાય છે એટલામાં શ્રીજી બાવા ભોજન કરીને પાછા પધાર્યા. તો રૂપમંજરીએ આ ગાનારનો કંઠ ઓળખ્યો. તો ઘટામાંથી બહાર આવીને એને નંદદાસજીને શોધી કાઢ્યા. હવે રૂપમંજરીએ કીધું કે કેમ કવિવર આમ છુપાઈને ઊભા છો? તો નંદદાસજીએ કીધું કે તમારા ગોવર્ધનધર સાથેના એકાંતિક રસ વિનોદમાં વચ્ચે આવીને હું રસભંગ કેવી રીતે કરાવી શકું? એટલે પછી બંને મહાપ્રસાદનો અદ્ભુત સ્વાદ માણતા ધન્યતા અનુભવી. અને શ્રીજી બાવાએ આજે કેવી રસભરી વાતો કરી હતી તે નંદદાસજીને એને જણાવ્યું. અને રૂપમંજરી કહે છે કે આ સુખાનુભવ નિત્ય નિરંતર આપણને થયા જ કરે તો કેવું સારું, કે જે કદી અટકે જ નહીં. હવે રાત્રિ થઈ ગઈ. બંને સ્નેહીઓ છૂટા પડ્યા.
નંદાસજી પોતાના સ્થાન પર આવ્યા અને રૂપમંજરી અને ઇન્દુમતી સાથે સૂઈ ગયા. બાદશાહનો માનીતો ગવૈયો તાનસેન પણ પ્રવાસમાં હતો. તાનસેનને નંદાસજીની ઘણી પદ રચનાઓ ગમતી હતી. તેણે બાદશાહ પાસે રાત્રે નંદાસજીએ રચેલું એક રાસનું પદ ગાયું. બાદશાહ અને બીરબલ તો સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા. દેખો દેખો રી નાગર નટ નર્તત કાલિંદી તટ ગોપીન કે મધ્ય રાજે મુકુટ લટક. હવે તે પદની છેલ્લી લાઈન હતી, નંદદાસ ગાવે તાહા નિપટ નિકટ. હવે રાસના સાક્ષાત દર્શન થતા નંદદાસજી પ્રેમના આવેશમાં ગાય છે. જુઓ જુઓ આ નાગર નટનાગર યમુના તટ પર કેવું નૃત્ય કરી રહ્યા છે. આસપાસ ગોપીજનો પણ નૃત્ય કરી રહ્યા છે. શ્રીજીના મસ્તક ઉપર મોર મુકુટ ઝૂકી રહ્યો છે. કટી મેખલા રણકી રહી છે. પિતાંબર ફરકી રહ્યું છે. કુંડલ એવા ઝળકી રહ્યા છે કે જાણે રવિનો રથ પણ એ જોઈને અટકી જાય. શ્રી કૃષ્ણ બંસરીના નાદમાં રાધાનું રટણ કરી રહ્યા છે. હું નંદદાસ આપશ્રીની છેક પાસે એટલે કે નિપટ નિકટ ઊભો ઊભો આ પદ ગાઈ રહ્યો છે. હવે આ પદનું શ્રવણ કરતા બાદશાહનું મસ્તક ડોલી ઉઠ્યું. પદ પૂરું થયું. બાદશાહ બિરબલને પૂછે છે કે બિરબલ, સાક્ષાત ભગવાનની પાસે ઊભા રહીને ગાઈ શકે એવા ભક્તો પણ શું થઈ ગયા છે? તો બિરબલ જવાબ આપે છે કે જાપના થઈ ગયા છે નથી, અત્યારે જ છે, અહીંથી નજીકમાં જ છે. આ નંદાસજી ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજી પાસે નિત્ય કીર્તન કરે છે અને મોટા કવિવર છે અને મોટા ભગવાનના ભક્ત પણ છે. એમને મારી પાસે બોલાવો, મારે એમને જોવા છે અને પૂછવું છે કે આવું કઈ રીતે બને. હવે બાદશાહે આવું બિરબલને કીધું તો બિરબલને પાછા પૂછે બાદશાહ કે બિરબલ, તને આ વાત સાચી લાગે છે? કોઈ સાક્ષાત ભગવાનની સામે બેસીને ગાઈ શકે? પોતાની મોટાઈ બતાવવા માટે આ ગપ્પા તો નથી મારી રહ્યા ને? મારે એની ખાતરી કરવી. બીજા દિવસે સવારે બિરબલ એમને બોલાવવા જતીપુરા ગયા. નંદાસજીને મળ્યા. બાદશાહને મળવા પોતાની સાથે આવવા જણાવ્યું. હવે નંદાસજીને તો કંઈ બાદશાહ સાથે કંઈ એટલું બધું લાગતું ઓળખતું જ નહીં. એ તો ભગવાનના ભક્ત હતા. તેમ છતાં પણ બાદશાહનું ઓલું આવ્યું એટલે એને જવું પડ્યું. તો એ શ્રીનાથજીના નંદાસજીએ દર્શન કર્યા અને ગુસાઈજીના ચરણ સ્પર્શ કરીને વિનંતી કરી કે કૃપા નિધાન બાદશાહ બોલાવે છે, આપ આજ્ઞા આપો તો જાઓ. શ્રી ગુસાઈજીએ તેના પર કૃપા દ્રષ્ટિ કરી જાણે આખરી વિદાય આપતા હોય એમ લાગણીવશ બનીને આજ્ઞા આપી. નંદદાસજી વિવશ બનીને ચાલ્યા. બાદશાહ પાસે આવી પહોંચ્યા. બિરબલ પણ ત્યાં જ હતો. બાદશાહે ભક્તને સન્માન્યા. છેવટે મૂળ વાત પર આવતા બાદશાહે પૂછ્યું કે તમે એક પદમાં ગાયું છે કે નંદાસ ગાવે તાહા નિપટ નિકટ, તો શું તમે ભગવાનની છેક પાસે બેસીને જ આ ગાયેલું? શું આ વાત સાચી છે? માનવ દેવથી આવું કેમ બની શકે? વાત કંઈ માનવામાં આવતી નથી. નંદાસજી ભારે વિમાસણમાં પડ્યા. ત્યાંના મ્લેચ્છમય વાતાવરણથી આમે તો તેઓ અકળાઈ રહ્યા હતા. ઉપરાંત આ અશ્રદ્ધાવાળો વિચિત્ર પ્રશ્ન એમને પૂછાયો તો શું ઉત્તર આપવો? અંતરના આવા અનુભવની વાતને બિન અનુભવ કેવી રીતે સમજી શકે? ખોટા બાના તો એ વિલક્ષણ બાદશાહ પાસે ચાલે એમ નહોતા. નંદાસજી ઘણા જ મૂંઝાયા. એમનું વદન ખિન્ન થઈ ગયું. હવે એમના અંતરમાં વીરાની જ્યોત પ્રબળ પ્રગટી અને પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. વિપ્રયોગની 10મી અવસ્થાને એ પ્રાપ્ત થયા અને ભારે આંતરિક ક્ષોભથી તેમનું હૃદય અટકી ગયું અને ધરતી પર ઢળી પડ્યા. બાદશાહને આશ્ચર્ય થયું કે મેં આટલું પૂછ્યું ત્યાં આવું બની ગયું. બહુ ખોટું થયું. એ ગમગીન બની ગયો. એની હંમેશની રીત હતી કે જ્યારે મન ઉદાસ થઈ જાય ત્યારે ઉદાસી દૂર કરવા એ રૂપમંજરી પાસે જતો. એનું મુખ જોતા જે પ્રફુલ્લિત થઈ જતો. 2-4 વાતો એની સાથે કરી અને પાછો ફરતો. અત્યારે પણ એ રૂપમંજરી પાસે ગયો. એનું મુખ દર્શન કર્યું. સાથે આશ્ચર્ય વ્યક્ત કરતા
હમણાં જ બનેલી વાત કહી અને એને પૂછ્યું, મેં આટલું જ પૂછ્યું, એમાં તો નંદદાસના પ્રાણ કેમ નીકળી ગયા હશે? રૂપમંજરીમાં ના મુખમાંથી એક ઉષ્ણ નિશ્વાસ સાથે શબ્દો સરી પડ્યા, હે નંદાસજીએ આ દેહ છોડ્યો? અને તક્ષણ એ ધરતી પર ઢળી પડી. એમાં એનો ભગવદ આત્મા લીલામાં પહોંચી ગયો. હવે બાદશાહની ઉદાસી બેવડી થઈ ગઈ. પોતાની એક ભૂલથી ભક્તનો દેહ છૂટ્યો અને પોતાની પ્રિય રૂપમંજરીનું પ્રાણ પંખેરું ઉડી ગયું. બાદશાહે આશ્ચર્યથી પાસે ઉભેલા બિરબલને પૂછ્યું, બિરબલ, આ બધું શું થઈ ગયું? અહીં તો ભક્ત ગયા અને ત્યાં રૂપમંજરી પણ પ્રાણ ત્યજ્યા. બિરબલે કહ્યું, બાદશાહ, કોઈ ભક્ત પોતાનો અલૌકિક અનુભવ શ્રદ્ધાયુક્તને જ સમજાવી શકે. એ તો અંતરાત્માની દિવ્ય અનુભૂતિ જ. આપે અવિશ્વાસથી છૂટ પૂછ્યું અને ભક્ત દુઃખિત થઈ ગયા. એનાથી અનર્થ થઈ ગયો. આ જાપના રૂપમંજરીનું પણ નંદાસજી જેવું ભક્ત હૃદય હતું. મેં સાંભળ્યું છે કે બંનેના આત્મા એક રૂપ હતા, પછી ભગવાનના લીલાધામમાં પણ સાથે જ જાય ને? વિચારશીલ બાદશાહ પરિસ્થિતિ સમજી ગયો અને એ લાંબા સમય સુધી ગમગીન રહ્યો. શ્રી વિઠ્ઠલેશ પ્રભુને તરત ખબર પહોંચાડવામાં આવ્યા. વૈષ્ણવો આવ્યા. બંને ભગવદીઓના અંતિમ સંસ્કાર સારી રીતે કરવામાં આવ્યા. શ્રી ગુસાઈજી ઊંડા ચિંતનમાં મગ્ન થઈ ગયા. રાતે કોઈ વૈષ્ણવે ખેદ પામતા આપશ્રીને વિનંતી કરી કે કૃપાનાથ, આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું? આપશ્રીએ નંદાસજીની ઉચ્ચ ભાવનાની સરાહના કરતા આજ્ઞા કરી કે વૈષ્ણવો, આવા ભગવદીઓને તો આવું જ શોભે. ભગવત સાક્ષાત્કારની મહામૂલી વાત જે કોઈને પણ કહેવી ઇષ્ટ નથી, એ શું એક યવન બાદશાહને કહે? વળી પોતાના પ્રત્યક્ષ અનુભવની વાતમાં આવો અવિશ્વાસ પણ એમ કેમ સહી શકે? વાણીથી તો એ સમજાઈ શકાય એમ હતું જ નહીં. પોતાના પ્રાણ ત્યાગથી સ્વાનુભવની સત્યતા જ સમજાવી દીધી. ધન્ય છે આવા મર્મજ્ઞ ભગવદીઓને. તો આ રૂપમંજરીજી એટલા બધા ભગવત પ્રિય હતા કે શ્રીનાથજી બાવા પણ એના મહેલમાં ચોપાટ ખેલવા સામેથી પધારતા હતા. તો આવા ભગવદીઓના આપણે ચરિત્રોને સાંભળી અને આપણે કૃતાર્થ થઈએ. આજનો સત્સંગ શ્રીજી બાવાના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.